હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજના વિડીયોમાં આપણે ડિસ્કસ કરવાના છીએ ટુ બી મતલબ હોવું બનવું. લાસ્ટ વિડીયોમાં ડિસ્કસ કરેલું હતું વર્તમાન કાળમાં. આજે આપણે ભૂતકાળ અને ભવિષ્યકાળમાં ટુ બીનો મિનિંગ જે થાય છે એ આપણે જોવાના છે. ઓકે, મેં આઈડેન્ટિફિકેશન પણ તમને આપી દીધું છે. ભૂતકાળમાં સબ્જેક્ટ પ્લસ વોઝ વર્બ પ્લસ ઓબ્જેક્ટ સિંગ્યુલર પ્લુરલની સાથે તમારે શેનો યુઝ કરવાનો છે એ પણ હું તમને બધું બતાવી દઈશ. આ ક્લિયર છે? જો તમે મારો ગઈકાલનો વિડીયો નહીં જોયો હોય તો એ પણ પહેલાં જોઈ લેજો. એમાં વર્તમાન કાળનું પણ એક્સપ્લેનેશન આપી દીધું છે. આજે ભૂતકાળ અને આપણે ભવિષ્યકાળ વિશે જોવાના છે. ઓકે, તો આપણે એક્ઝામ્પલથી સમજીએ. બીજી એક વસ્તુ જે તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાની છે, અહીંયા કોઈ મેઇન વર્બ આવશે નહીં. કોઈ મેઇન વર્બ આવશે નહીં. ને બીજી વસ્તુ આપણે શેની વાત કરવાના છે? સ્ટેટ ઓફ બિંગ. કોઈ વ્યક્તિ કોઈ પોઝિશન પર હોવી યા ફિર કોઈ જગ્યા પર હોવું. ઓકે, ક્લિયર છે? તો આપણે એક્ઝામ્પલથી સમજીએ તો તમને વધારે ક્લિયર થશે. લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. ઓકે, હું તમને એક્ઝામ્પલથી સમજાવું. ભૂતકાળમાં સબ્જેક્ટ પ્લસ વોઝ વર એ શું છે? હેલ્પિંગ વર્બ છે પ્લસ ઓબ્જેક્ટ લેવાનું છે. ભૂતકાળમાં એનો મિનિંગ શું થશે? હતો, હતી. હતો, હતી. પહેલાં તો તમે જો ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ હોવ ને તો તમે આઈડેન્ટિફિકેશન બરાબર મગજમાં યાદ રાખો. ગુજરાતી તો તમે કોઈ પણ સેન્ટેન્સ બનાવો છો ને તો તમારા મગજમાં એકદમથી એ વસ્તુ ક્લિયર થઈ જવી જોઈએ. ક્લિયર છે? તો તમે કોમ્યુનિકેશન કેવી રીતે કરી શકશો? ફ્લુઅન્ટ રીતે કરી શકશો, હે ને? ઓકે, તો આપણે એક્ઝામ્પલથી સમજીએ. વ્યક્તિને એક વસ્તુ યાદ રાખજો, કોઈ પોઝિશન પર હોવું યા ફિર કોઈક જગ્યા પર હોવું. ક્લિયર છે? તો આપણે એક્ઝામ્પલથી સમજીએ. હું ટીચર હતી. મેં શું કીધું? આઈડેન્ટિફિકેશન શું આવે છે? હતી. હું ટીચર હતી તો સબ્જેક્ટ કોણ છે? હું છું. આપણે સબ્જેક્ટથી જ લેવાનું છે. આપણે એક્ઝામ્પલ બનાવવાના છે. આઈ વોઝ અ ટીચર. હું ટીચર હતી. આઈ વોઝ અ ટીચર. હું સિંગર હતી તો આઈ વોઝ અ સિંગર. તેઓ સિંગર હતા તો દે વર સિંગર. ક્લિયર છે? આ મારી શેની વાત થઈ? પોસ્ટની વાત થઈ. પોસ્ટની. હવે આપણે જોઈએ પ્લેસની વાત. હું મારા ઘરે હતી. હું મારા ઘરે હતી. સબ્જેક્ટ આઈ વોઝ એટ માય હોમ. અહીંયા શાની વાત થઈ છે? કે તેણી એની ઘરે હતી તો શી વોઝ એટ હર હોમ. ઓકે, ક્લિયર છે? ઓકે, પોસ્ટ અહીંયા આપણે પ્લેસની વાત કરી. ક્લિયર? તમારે 4 વસ્તુ યાદ રાખવાની છે: પોસ્ટ, પ્લેસ, રિલેશન અને ક્વોલિટી. ઓકે, તો આપણે રિલેશન જોઈ લઈએ. પ્રિયા મારી બેન હતી. કે આપણે બેન નથી લેવું, કે બેન તો બેન. ઓકે, મારી ફ્રેન્ડ હતી. પ્રિયા મારી ફ્રેન્ડ હતી તો પ્રિયા મતલબ શી. તો આપણે પહેલા સબ્જેક્ટ લઈ લઈએ. પ્રિયા વોઝ માય ફ્રેન્ડ. પ્રિયા વોઝ માય ફ્રેન્ડ. આપણે શેની વાત કરી? રિલેશન આપણે જોયું. ક્લિયર છે? તમે પણ મારી સાથે સેન્ટેન્સીસ બનાવતા જજો તો તમને વધારે ક્લિયર થશે. તમે જ્યારે જાતે બનાવશો તો તમને મગજમાં વધારે ક્લિયર થશે. હવે આપણે ક્વોલિટીની પણ વાત કરી લઈએ. આ માર્કર સારી હતી. ધીસ માર્કર વોઝ ગુડ. ગુડ મતલબ ગુડ શું ઇન્ડિકેટ કરે છે? ક્વોલિટી. તો આપણે શેની વાત કરી લીધી? ક્વોલિટીની પણ આપણે વાત કરી લીધી. જ્યારે પણ તમે ટુ બીના ફોર્મની વાત કરો છો, વર્તમાન કાળમાં, ભૂતકાળમાં, ભવિષ્યકાળમાં, પોસ્ટ, પ્લેસ, રિલેશન અને ક્વોલિટી, ત્યારે તમારે કયું ફોર્મ્યુલા, મેં એટલે જ પહેલાંથી મેં ફોર્મ્યુલા લખી દીધી છે કે તમે કોઈ પણ સેન્ટેન્સ બનાવો તો તમારે બધામાં આ યાદ રાખવાનું છે. ક્લિયર છે? હવે હું તમને એ જ રીતે એક્ઝામ્પલ આપું છું. સોનલ અને રૂપલ 2 જણ. ઓકે, તો ધે વર માય ફ્રેન્ડ. ધે વર માય ફ્રેન્ડ. કે સોનલ અને રૂપલ બંને મારા ફ્રેન્ડ હતા તો ધે વર માય ફ્રેન્ડ. ક્લિયર છે? વર કરી લેવું. અને પહેલાં તો તમારે એ સમજવું પડશે વોઝ કોની સાથે આવશે અને વર. તો વોઝ કોની સાથે આવશે? હી, શી, ઇટ. કોઈ નામ, કોઈ પણ નેમ હોય આઈની સાથે તમારે શેનો યુઝ કરવાનો છે? વોઝ. મોર દેન વન પર્સન તો તમારે શું લેવાનું છે? યુ, વી, દે. એની સાથે તમારે વર લેવાનું છે. પહેલાં તો આ વસ્તુ તમારા મગજમાં ક્લિયર હોવી જોઈએ. આવી રીતે તમે પણ બહુ બધા સેન્ટેન્સીસ બનાવી શકો છો. પ્રિયા વોઝ એટ હર હોમ. બહુ બધા સેન્ટેન્સીસ તમે બનાવી શકો છો. ક્લિયર છે? she was a teacher, he was a, they were a teacher.
ક્લિયર છે? બહુ બધા સેન્ટેન્સીસ તમે પણ તમારી જાતે બનાવી શકો છો. મેં જેવી રીતે ફોર્મ્યુલા તમને આપી છે, સબ્જેક્ટ પ્લસ વોઝ વર્બ પ્લસ ઓબ્જેક્ટ. ઓકે, તમે કાલનો વિડીયો જોયો તો વર્તમાન કાળમાં શું હતું? સબ્જેક્ટ પ્લસ ઇઝ એમ આર પ્લસ ઓબ્જેક્ટ. જે પણ હેલ્પિંગ વર્બ છે એ ક્યાં આવી જશે? વચ્ચે આવી જશે. ક્લિયર છે? આવી જ રીતે આપણે ભવિષ્યકાળની પણ વાત કરવાની છે. સેમ આવી જ રીતે આપણે ભવિષ્યકાળની પણ વાત કરવાની છે. ક્લિયર છે? તો આપણે ભવિષ્યકાળની પણ વાત કરી લઈએ છે. તો પહેલા આપણે જોઈએ પોસ્ટ. હું ટીચર હોઈશ. હું ટીચર હોઈશ. આઈ વિલ બી અ ટીચર. ભવિષ્યકાળ એટલે જે વસ્તુ હું હોઈશ. અહીં આઈડેન્ટિફિકેશન પણ તમને આપી જ દઉં છું, હોઈશ એટલે હું અત્યારે નથી, પણ હું ભવિષ્યકાળમાં ટીચર હોઈશ. બરાબર? હું મારી ઘરે હોઈશ. હું મારી ઘરે હોઈશ કે તેણી એની ઘરે હશે, તેઓ ઘરે હશે, પેલો ઘરે હશે. ઓકે, ક્લિયર છે? આઈ વિલ બી એટ માય હોમ. આ બધાના તમે 5-10 પહેલા સેન્ટેન્સીસ બનાવો, પછી તમે બોલવાની ટ્રાય કરો, તો જો તમે પોતે જ જોશો કે તમારામાં કેટલો ચેન્જ આવશે. ઓકે, રિલેશન. ઓકે, રિલેશનના ક્વોલિટી પર તમારે જાતે સેન્ટેન્સીસ બનાવવાના છે કે પેલી મારી ફ્રેન્ડ હશે, શી વિલ બી માય ફ્રેન્ડ, હી વિલ બી માય ફ્રેન્ડ. ઓકે, ધે વિલ બી માય ફ્રેન્ડ. આવી રીતે તમારે જાતે સેન્ટેન્સીસ બનાવવાના છે. ક્લિયર છે? બધા મેં જે પણ તમને સમજાવ્યું છે 5-10 સેન્ટેન્સ તમે તમારી જાતે બનાવો, વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળમાં. ને અહીંયા એક વસ્તુ યાદ રાખજો, અહીંયા કોઈ બી આઈડેન્ટિફિકેશનમાં નો મેઇન વર્બ કશે આવતી નથી. ક્લિયર છે? નો મેઇન વર્બ. કોઈ વ્યક્તિનું કોઈ પોઝિશન પર હો, કોઈ પોસ્ટ પર હો, યા ફિર એ કોઈ જગ્યા પર હો. ક્લિયર છે? આજના વિડીયોમાં આટલું જ. હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.